ગુડ મોર્નિંગ દોસ્તો, રામ રામ ડાયરાને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. સાઈડ ઉપર જવા માટે આપણે ઘરેથી નીકળી ગયા છીએ. આજે છે સન્ડે. પહોંચી ગયા છીએ મંદિરે. ભગવાનના દર્શન કર્યા. ભગવાને કીધું ચાલો મારી ભેગા સાઈડ ઉપર. સાઈડ બાજુ જવા નીકળી ગયા અને આવી ગયું છે ઉન્નતિ ગ્રીન. આજે કોર કટરવાળા સવારમાં જ પહોંચી રહ્યા છે સાઈડ ઉપર. હવે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર ઉન્નતિ ગ્રીનવાળી. આજે તો અંદરની સાઈડ પ્લાસ્ટર લેવાનું છે. લિફ્ટના ટોડલા માલ ખપાઈ ગયો છે અને થોડુંક નડતું તો એ સુરેશ તોડી રહ્યો છે ટાંકણાથી. હવે પહોંચી ગયા છીએ સ્ટોનવાળી સાઈડ, જ્યાં સુશાંત પાછળ મેળો બાંધી રહ્યો છે, કારણ કે ચણતર હાઈટ વધારવાની છે એવું નક્કી થયું છે. અને આ બાજુ આગળની સાઈડ મરામાં અનિલ ને રાજુ બંને મેળો કરી રહ્યા છે. નીચેથી ઉપર સુધી થોડુંક બાકી છે. અગાસીમાં સુરેશભાઈ પ્લાસ્ટર કરી રહ્યા છે પારાપેટનું. આજે એકલા જ પ્લાસ્ટર કરે છે ઉપર. અને લોખંડવાળા આવ્યા છે ટાંકાની સ્લેબ બાંધવા. હવે પહોંચી ગયા રિયલ બંગલોમાં, જ્યાં મસ્તુને ઉપર રેતીને ચડાવી રહ્યા છે કપચીને એ બધું. અગાઉ જ આપણે સ્ટોક કરી રહ્યા છીએ બધી મટીરિયલનો, જેથી કરીને પછી ચણતર કામ જ કરવાનું નહીં. ઉપર સુમિત એકલો છે જે માલનો સ્ટોક કરી રહ્યો છે. પછી ખાલી આપણે ચણતર ઉપર જ ધ્યાન દેવાનું છે, કારણ કે અગાઉ જ માલનો સ્ટોક હોય એટલે થોડુંક ટેન્શન અડવું પડી જાય, મેનેજ કરવું સહેલું પડે. ઈંટોના થપ્પા લગાવી દીધા છે બધી બાજુ. બપોરે આવ્યા તો એક બાજુનું આ પ્લાસ્ટર કમ્પ્લીટ હતું. હવે જોઈએ બીજી બાજુ ચાલુ કરવાનું કહી દીધું હતું આપણે પ્લાસ્ટર. જમીને અત્યારે બીજી બાજુ પણ ચાલુ કરી દીધું છે પ્લાસ્ટર. એટલે પહેલા માળે પણ લિફ્ટના ટોડલાનું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય, પછી ગ્રાઉન્ડ ફ્લોરમાં જ બાકી રહે. હવે પહોંચી ગયા સ્ટોનવાળી સાઈડ, જ્યાં ટાંકાનું સવારે સ્ટીલવાળાએ છતનું લોખંડ બાંધ્યું હતું. અત્યારે આપણે એની ભરાઈ કરી રહ્યા છીએ, કારણ કે ભરાઈ થઈ જાય તો આવતીકાલે એ પ્લાસ્ટર પણ થઈ શકે. હવે વળી પાછા સાંજે આવ્યા ત્યારે આ બાજુનું પણ મિસ્ત્રીએ પ્લાસ્ટર કમ્પ્લીટ કરી દીધું હતું. બધું ઓકે થઈ ગયું છે. હવે નીચેનું પ્લાસ્ટર કરવાનું છે. માલ વધ્યો એ આ પાઇપમાં લગાવ્યો છે.